જંબુસર તાલુકાના અનેક ગામના ખેડૂત વર્ગ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। નીલગાય જંગલી ભૂંડનો ત્રાસ। તાલુકાના પશ્ચિમ વિસ્તારના ખેડૂત પુત્રોએ ભૂંડ અને રોજના ત્રાસથી ખેતરોમાં હમણાં જ ઉગેલા કુમળા છોડને વાવેતરને બચાવવા માટે જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। જંબુસર તાલુકાના માલપુર, જામડી, દેવલા, ફળીકુદરા, નાડા, ટેંકારી, ઇસ્લામપુર જ્યાં હજુ પણ નહેરના પાણી પહોંચ્યા નથી અને બહોળા ખેડૂત વર્ગ આકાશી ખેતી પર નિર્ભર હોય છે। વર્ષમાં એક જ વાર પાક લે છે, તેમનામાંથી આફતના ઓરા ઉતરતા ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે। ચોમાસાની શરૂઆતમાં જ મેઘાની મહેરથી ખેતરોમાં મોંઘા બિયારણ લાવી ખેડૂતોએ વાવણી કરી, પરંતુ છેલ્લા 2 અઠવાડિયાથી વરસાદ વધુ થતા કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક ખેતરોમાં ભૂંડ અને રોજના ત્રાસથી ઉગેલો છોડ નિષ્ફળ જતા ખેડૂત વર્ગને પડ્યા પર પાટું જેવો ઘાટ જોવા મળ્યો છે।